સિરીઝ એક્સપાન્શન પછી છે એફ ઓફ એક્સ રેસ ટુ જી ઓફ એક્સની પાવરમાં એમની લિમિટ સપોઝ ફાઇન્ડ કરવા માટે કીધી હોય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ સપોઝ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ટુ ધી પાવર જી ઓફ એક્સ. સો લોગ લઈને એમને ઈની પાવરમાં આપણે ફાઇન્ડ કરી શકીશું આ રીતે. એ ઓલરેડી તમને આઈડિયા છે જ. ઓકે, બીજું મેઇન ઇમ્પોર્ટન્ટ એક પોર્શન છે 1 ટુ ધી પાવર ઇન્ફિનિટી. સો એ યાદ રાખવાનું થશે કે ઈ ટુ ધી પાવર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓ એક્સ માઇનસ 1 ઇન્ટુ જી ઓફ એક્સ. ઓકે, આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0. આ ઓલરેડી આપણે ક્લાસમાં હમણાં જ કરાવ્યું હતું. નેક્સ્ટ કન્ટિન્યુટી. ઓકે, રિમૂવેબલ. ફોર એક્ઝામ્પલ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 25 अपॉन एक्स माइनस 5 અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 છે. સો આ રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી છે. બટ ખાલી એક એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 પર આપણે ફંક્શનની વેલ્યુ નહીં હોય. ઓકે, બાકી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 ઇઝીલી મળી જશે આપણને. એના પછી આવે છે discontinuity and non-differentiability. Number of notch is equal to number of non-differentiable point. For example, આપણે એક ગ્રાફ ડ્રો કરીએ. સપોઝ આવો ગ્રાફ છે, તો આ ગ્રાફમાં નોન ડિફરન્શિયેબલ પોઈન્ટ ક્યાં? તો કે આ એક આ એક આ એક આ જેટલા નોચ છે દરેક નોન ડિફરન્શિયેબલ પોઈન્ટ છે. સો આમનો યુઝ સપોઝ આપણને પૂછ્યો હોય કે નોન ડિફરન્શિયેબલ પોઈન્ટ ફાઇન્ડ કરો, તો ગ્રાફ ડ્રો કરીને નોચ જેટલા પણ હોય એ આપી દેવાના. ઓકે, પછી કન્ટિન્યુટી ઓફ કમ્પોઝાઇટ ફંક્શન્સ. સપોઝ એફ ઓફ એક્સને આપણે લઈ લઈએ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. સો એક્સ નોટ ઇક્વલ ટુ 1 માટે ફંક્શન ડિફાઇન થશે. ઓકે, એફ ઓફ એક્સ ફાઇન્ડ કરીએ સપોઝ. સો એ શું મળશે? 1 અપોન 1 માઇનસ એક્સ અપોન 1 અપોન એક્સ માઇનસ 1 માઇનસ 1. સો ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે 1 માઇનસ એક્સ અપોન એક્સ. સો એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 બંને માટે નોટ ડિફાઇન્ડ ફંક્શન થશે. ઓકે, સો કમ્પોઝાઇટ ફંક્શન માટે શું છે કરવાનું છે કે જે એફ ઓફ એક્સ છે એ ફંક્શન એવી ડિફાઇન થવું જોઈએ, અને એફ છે જે એફ આપણે લઈએ છીએ, સપોઝ એફના બદલે જી લઈએ તો જી ઓફ એફમાં એફ વી ડિફાઇન થવું જોઈએ, જી પી ડિફાઇન થવું જોઈએ. પછી ફોર એક્ઝામ્પલ એફ ઓફ એક્સ લઈએ આવડો એફ ઓફ એક્સ. સો એફ ઓફ એક્સ શું મળશે આપણને? ફાઇન્ડ કરશો તો તમને મળશે એક્સ માઇનસ 2. સો એક્સ માઇનસ 2 એકચ્યુઅલી પહેલી વખતમાં જોઈએ તો કન્ટિન્યુઅસ છે કારણ કે પોલિનોમિયલ છે, બટ એફ ઓફ એક્સ એ ડિફાઇન નથી ક્યાં? તો કે એક્સ ઇક્વલ ટુ 1 આગળ. એફ ઓફ એક્સ ડિફાઇન નથી ક્યાં? તો કે એક્સ ઇક્વલ ટુ 0 આગળ. સો આ ફંક્શન બેઝિકલી ડિફાઇન ક્યારે થશે? તો કે એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 1. સો એફ કમ્પોઝાઇટ ફંક્શનમાં એટલું ધ્યાન રાખવાનું થશે. પછી આવશે ડિફરન્શિયેબિલિટી. એમની ડેફિનેશન એ ખાસ યાદ રાખવાની. રાઇટ હેન્ડ ડેરિવેટિવ માટે એફ ડેશ એ પ્લસ આર એચ ડી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એચ 0 લિમિટ એચ ટેન્ડ્સ ટુ એક્સ 0 એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ બાય એચ અને એ માઇનસ મતલબ એલ એચ ડી લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ એફ ઓફ એફ ડેશ એ માઇનસ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ માઇનસ એચ માઇનસ એફ ઓફ એ અપોન માઇનસ એચ. ઠીક છે. સો આ થશે આપણા માટે આર એચ ડી એન્ડ એલ એચ ડી. પછી ડિટર્મિનન્ટ માટે ડેરિવેટિવ સપોઝ પૂછે, સો યુવી રૂલ આપણે જેમ મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરીએ છીએ એમ ડેલ્ટાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ તો ફર્સ્ટ રોનું ડેરિવેટિવ સેકન્ડ રો એઝ ઇટ ઇઝ પ્લસ સેકન્ડ રોનું ડેરિવેટિવ ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ, અથવા તો કોલમ વાઇઝ જઈએ તો ફર્સ્ટ કોલમનું ડેરિવેટિવ સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ અને સેકન્ડ કોલમનું ડેરિવેટિવ ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ.
ઓકે, પછી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવમાં જનરલી છે નહીં લેન્થ ઓફ ટેન્જન્ટ ને લેન્થ ઓફ નોર્મલ, બટ છતાં બી આપણે જોઈ લઈએ. સપોઝ માની લો કે આપણો કર્વ છે, આ જે અહીંયા કર્વ છે, પી પોઈન્ટ આગળનો ટેન્જન્ટ ટીપી અને પી આગળનો નોર્મલ થશે એનપી. સો એમના વર્ટાઇસીસ સમજી લો કે એક્સ એન્ડ વાય છે. સો આ લેન્થ કેટલી થશે? વાય. ઓકે, આ પોઈન્ટ છે ટી, જે એક્સ કોઓર્ડિનેટને એક્સ એક્સિસને ઇન્ટરસેક્ટ કરશે. સો ટીથી લઈને પી સુધીનું ડિસ્ટન્સ કહીશું લેન્થ ઓફ ટેન્જન્ટ. પછી પીમાંથી જે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ પી એમ, સો ટી એમને કહીશું સબટેન્જન્ટ અને એમ એનને કહીશું સબનોર્મલ, અને પીથી એન સુધીનું ડિસ્ટન્સ કહીશું આપણે લેન્થ ઓફ નોર્મલ. હવે અહીંયા સપોઝ આ ટીપી છે એ એક્સ પોઝિટિવ એક્સ જોડે એંગલ થીટા બનાવે છે. ઓકે, સો વાય ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન ટી એમ. સો ટી એમ ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય? વાય અપોન ટેન થીટા. ટેન થીટા મતલબ સ્લોપ ડીવાય બાય ડીએક્સ એટ એક્સ વાય. ઓકે, સો ટી એમની લેન્થ શું મળે? વાય અપોન ડીવાય બાય ડીએક્સ. એ જ રીતે સપોઝ હું કહું સાઇન થીટા, સો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય વાય અપોન પીટી. સો પીટી શું મળશે? વાય કોસેક થીટા. સો વાય કોસેક થીટા સપોઝ મારે લખવું હોય તો શું મળશે? વાય સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. સો વાય સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ ડીએક્સ બાય ડીવાય હોલ સ્ક્વેર. તો આ થશે શેની? લેન્થ ઓફ ટેન્જન્ટ. ઓકે, સો એ લેન્થ ઓફ ટેન્જન્ટ થઈ જશે. પછી સપોઝ આપણે જોઈએ છે લેન્થ ઓફ નોર્મલ. ઓકે, આ એંગલ થીટા છે, આ 90 છે, તો આ 90 માઇનસ થીટા થાય. ઓકે, હવે આ જે છે આ થીટા અને આ ખુદ 90 ડિગ્રી હોય છે, કારણ કે નોર્મલ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ 90 હોય. સો આ 90 માઇનસ થીટા હોય તો આ બી થીટા થશે. તો આના માટે થીટા લઈએ તો આ થીટા લઈએ તો વાય અને એમ એનને આપણે ઇન્ક્લુડ કરીએ તો એ થશે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, આ ટ્રાયંગલની વાત કરું છું, એમના માટે એમ એન અપોન ટી એમ. સો એમ એન શું થશે? સબનોર્મલ. સોરી, એમ એન શું છે? વાય. સોરી એમ એન અપોન પીએમ. પીએમ એટલે વાય. એમ એન છે સબટેન્જન્ટ. ઓકે, સો એમ એન આપણે જોઈએ છે. સો એમ એન ઇઝ ઇક્વલ ટુ શું થશે? વાય ઇન્ટુ ટેન થીટા. સો વાય ટેન થીટાના બદલે ડીવાય બાય ડીએક્સ. ઓકે, સો આ થઈ જશે આપણા માટે એમ એન એટલે સબટેન્જન્ટ, સબનોર્મલ. વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. અને એ જ રીતે સપોઝ આપણે જોઈએ કોટ થીટા. કોટ લઈએ આપણે કોસ થીટા. સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? પી એમ અપોન પી એન. પી એમ શું છે? પી એમ છે વાય અને પી એન થશે લેન્થ ઓફ નોર્મલ. ઓકે, પી એન એટલે લેન્થ ઓફ નોર્મલ. તો પી એન ઇઝ ઇક્વલ ટુ વાય અપોન કોસ થીટા એટલે વાય સેક થીટા. સેક થીટાને આપણે ટેન થીટાના ફોર્મમાં લખવું હોય તો શું મળે? સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા મલ્ટીપ્લાઇડ બાય વાય. હવે ટેન થીટા શું છે? તો કે સ્લોપ વાય ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ
dy by dx હોલ સ્ક્વેર. તો લેન્થ ઓફ નોર્મલ આ રીતે મળી જશે. સો બેઝિકલી જ્યારે જે પણ પૂછે ત્યારે ખાલી આ ટ્રાયંગલ આપણે યાદ રાખી લઈશું તો ઇઝી રહેશે. નેક્સ્ટ, એંગલ બિટવીન ટુ કર્વ ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન ટેન્જન્ટ અપ ટુ કર્વ. ઓકે, રોલ થિયરમ ક્લાસમાં કરાયો તો, એલએમવીટી કરાયો તો, સીએમવીટી બી કરાયો તો મેં. નેક્સ્ટ છે મોનોટોનિસિટી, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, મેક્સિમમ એન્ડ મિનિમમ, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવમાં આવે છે. સો ડેફિનેશન છે કે x1 ઇઝ ગ્રેટર દેન x2 હોય તો f(x1) ગ્રેટર દેન f(x2) થાય તો આપણું ફંક્શન ડિક્રીઝિંગ થશે. જ્યારે x1 ઇઝ લેસ દેન x2 ને f(x1) ઇઝ લેસ દેન f(x2) થાય ત્યારે આપણું ફંક્શન ઇન્ક્રીઝિંગ થાય. હવે ફર્સ્ટ ડેરિવેટિવ મેથડથી આપણે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ચેક કરવું હોય તો ગ્રેટર દેન 0 મળે તો એ કહેવાય ઇન્ક્રીઝિંગ અને લેસ દેન 0 મળે તો ડિક્રીઝિંગ. પછી નેક્સ્ટ છે સપોઝ પોઈન્ટ ઓફ મિનિમમ મેક્સિમા ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ચેક કરવું હોય કયામાં ઇન્ક્રીઝિંગ છે કયામાં ડિક્રીઝિંગ છે. તો સપોઝ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ f(x) = 3x⁴ -8x³ -6x² 24x + 7. સો એમનું ડેરિવેટિવ કરીએ તો આપણને મળશે 12 × x - 1 x - 2x + 1. સો વેવિકોવ મેથડથી આપણે એને ડિફાઇન કરી દઈએ નંબર લાઇન પર -1, 1 અને 2 પર. તો દરેક એક્સનો કોફિશિયન્ટ પોઝિટિવ છે તો પ્લસ માઇનસ. સો પ્લસ દેટ મીન્સ ઇન્ક્રીઝિંગ. સો 2 to ∞ માં આપણો ફંક્શન ઇન્ક્રીઝિંગ છે, -1 to 1 માં ઇન્ક્રીઝિંગ છે, અહીંયા બી ઇન્ક્રીઝિંગ થશે. બટ બિટવીન -∞ to -1 ડિક્રીઝિંગ ફંક્શન થશે, અહીંયા બી આપણું ફંક્શન ડિક્રીઝિંગ થશે. હવે એને સપોઝ હું ગ્રાફ બનાવું તો ગ્રાફમાં શું થશે કે ડિક્રીઝિંગ મતલબ એક પોઈન્ટથી લઈને ડિક્રીઝ થાય છે અને 1 પર આવીને ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે છે, ફરીથી -1 પર આવીને ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થશે, ફરીથી 1 પર આવીને ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે અને 2 પર આવીને ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે. તો અહીંયા બેઝિકલી આપણું કર્વ જે છે એ 3 વખત એમની પોતાની ડાયરેક્શન ચેન્જ કરે છે. દેટ મીન્સ નંબર ઓફ પોઈન્ટ્સ ટર્નિંગ પોઈન્ટ્સ ઇઝ 3. સો -1 પર એ ઇન્ક્રીઝિંગથી ડિક્રીઝિંગ જાય છે. દેટ મીન્સ એક વેલી આવશે, મતલબ કે એક ડીપ આવશે, એને કહીશું પોઈન્ટ ઓફ મિનિમા, લોકલ મિનિમા. આ થશે પોઈન્ટ ઓફ લોકલ મેક્સિમા, પોઈન્ટ ઓફ લોકલ મિનિમા. સો એ રીતે બી ડિફાઇન થશે ઇઝીલી ફર્સ્ટ ડેરિવેટિવ મેથડથી કરવું હોય તો. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન આપણે પહેલા ક્લાસમાં જ કરાયું હતું, પોઈન્ટ ઓફ મેક્સિમમ મિનિમમ કરાયું. ગ્લોબલ મેક્સિમમ, ગ્લોબલ મિનિમમ, જ્યારે આપણું ફંક્શન કોઈક પર્ટિક્યુલર બાઉન્ડેડ ડોમેનની અંદર હોય, સપોઝ a to b ની અંદર આપણે મેક્સિમા મિનિમા ચેક કરો છો. સો જે આપણો ઇન્ફાઇનાઇટ કર્વ છે એને આપણે ફાઇનાઇટ બાઉન્ડ માટે ચેક કરવું હોય તો સપોઝ માની લો x = a to x = b માં આપણે કર્વ છે, એમાં આ પોઈન્ટથી લઈને એક પોઈન્ટ આવે છે જ્યાં આપણું ટર્નિંગ પોઈન્ટ આવે છે, એક આ પોઈન્ટ છે જ્યાં ટર્નિંગ પોઈન્ટ આવે છે અને એક આ ફાઇનલ. સો જ્યારે પણ આપણે ગ્લોબલ મેક્સિમમ મિનિમમ ચેક કરવું હોય ત્યારે નંબર ઓફ ક્રિટિકલ પોઈન્ટ્સ જે છે એ નંબર ઓફ ટર્નિંગ પોઈન્ટ્સ આપણે ઇન્ક્લુડ કરવાના, નંબર ઓફ ટર્નિંગ પોઈન્ટ્સ. પછી આવે છે ઇન્ફ્લેક્શન, જ્યાં ઇન્ફ્લેશન પોઈન્ટ હોય એ બી ચેક કરવાનું થશે, નોન ડિફરન્શિયેબલ પોઈન્ટ બી ઇન્ક્લુડ કરવાનું થશે અને બાઉન્ડ્રીવાળા. તો અહીંયા x = a, x = b અને આ બંને પોઈન્ટ બી આપણે એઝ અ ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરવાના થશે. તો આપણે f(a) ફાઇન્ડ કરીશું. આમને સપોઝ માની લો તમે c અને આમને માની લો d પોઈન્ટ. સો f(a) ફાઇન્ડ કરો, f(b) ફાઇન્ડ કરો, f(c) ફાઇન્ડ કરો, f(d) ફાઇન્ડ કરો. આ ચારે વેલ્યુ તમે ફાઇન્ડ કરશો તો એમાંથી જે હાઈએસ્ટ વેલ્યુ હશે એને કહીશું ગ્લોબલ મેક્સિમા અને જે લોએસ્ટ વેલ્યુ હશે એને ગ્લોબલ મિનિમા. તો અહીંયા પોઈન્ટને ક્રિટિકલ પોઈન્ટ ડિસાઇડ કઈ રીતે કરવાના, બંને બાઉન્ડ્રીવાળા પોઈન્ટ, પોઈન્ટ ઓફ લોકલ મેક્સિમા મિનિમા, નોન ડિફરન્શિયેબલ પોઈન્ટ બી ઇન્ક્લુડ કરવાના થશે. ઓકે, અને નોન કન્ટિન્યુઅસ હોય એ બી પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના થશે. ચલો નેક્સ્ટ છે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સ. ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સમાં મેઇનલી બધું તમને યાદ જ છે અત્યાર સુધી, બટ થોડું શોર્ટમાં સમજી લઈએ તો a sin x + b cos x વાળું ફોર્મ હોય, સપોઝ 1/a sin x + b cos x, તો નીચેવાળા અને r sin x + θના ફોર્મમાં અથવા તો r cos x + θના ફોર્મમાં કરીને એનું ઇન્ટિગ્રેશન ઇઝીલી કરી શકાય.
પછી સપોઝ સાઇન રેસ ટુ mx અને કોસ રેસ ટુ nx વાળું ફોર્મ હોય અને એમાં સપોઝ એમ ઓડ હોય અને n ઇવન હોય, તો ઓડવાળા જે છે એમાંથી એક સાઇન બહાર કાઢીને બાકીને બધાને સાઇનની ઇવન પાવરવાળાને કોસના ફોર્મમાં કરી દઈએ તો આખે આખું એક્સપ્રેશન સાઇન એક્સ ઇન્ટુ કોસની પાવરવાળા ફોર્મમાં આવશે. ઠીક છે. ફોર એક્ઝામ્પલ આનું જ લઈ લઈએ તો સાઇન એક કોમન કાઢી લો અહીંથી, તો આપણી પાસે શું હશે સાઇન એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ રેસ ટુ 4x. તો આ જે ટર્મ છે એને આપણે કોસ રેસ ટુ પાવરના ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ અને એમને ટી માની લો કોસને, તો એમનું ડેરિવેટિવ થઈ જશે, એટલે આ ઇઝીલી થઈ જશે. સિમિલરલી અહીંયા કોસ ક્યુબ છે એમાંથી કોસ કોમન કાઢીને બાકીનું કોસ સ્ક્વેર છે આના જોડે તમે મલ્ટીપ્લાય કરી દો તો આખે આખું સાઇનના ફોર્મમાં ઇઝીલી થઈ જશે અને આપણે સાઇન એક્સને ટી માની લેવાનું. ઓકે. પછી એમ એન બંને ઓડ હોય તો કોઈ પણને સાઇન એક્સને અથવા તો કોસ એક્સને ટી માની શકો છો તમે. અને એમ અને એન ઇવન હોય ત્યારે આ વસ્તુ ડિફિકલ્ટ થશે, કારણ કે એ તમારે એ જે એક્સપ્રેશન મળશે એને તમારે કોસ ટુ એક્સના ફોર્મમાં પુટ કરવાનું થશે. કયા ફોર્મ્યુલાથી? તો કે કોસ સ્ક્વેર એક્સ હોય તો એમને તમે લખીશું 1 + cos 2x / 2 અને સાઇન એક્સ હોય તો 1 - cos 2x / 2. ઓકે. એના પછી આગળ વધતા જજો. પાવર જેમ વધારે હોય એમ નંબર ઓફ ડબલ એંગલ, 4 એંગલ, 8 એંગલ સુધી જવાશે. ઓકે. પછી આગળ વધીએ. સપોઝ માની લો 1/a cos square x b sin square x હોય, અથવા તો a + b sin square x હોય, અથવા તો a + b cos square x હોય, અથવા તો a sin x + b cos x નો સ્ક્વેર હોય, તો આવા દરેક ટર્મને tan x = t માનીને આગળ વધવાનું. અથવા તો cos સ્ક્વેર વડે તમે ડિવાઈડ કરી દો તો ઉપર sec સ્ક્વેર સેટ થઈ જશે, નીચે sec સ્ક્વેર અને tan સ્ક્વેરના ફોર્મમાં sec સ્ક્વેરને tanમાં કન્વર્ટ કરી દો એટલે તમને નીચે ક્વાડ્રેટિક ફોર્મમાં tanના ફોર્મમાં મળશે. નેક્સ્ટ અમુક ફોર્મ્યુલા છે જે તમને ઓલરેડી યાદ છે, બટ હા, જે જોવાલાયક હોય એવા ફોર્મ્યુલા. હા, ટેનનો લોગ મોડ sec x, કોટનો લોગ મોડ સાઇન, sec સ્ક્વેરનું 1 + tan sec સ્ક્વેરનું tan x, cos x સ્ક્વેરનું -cot x, cosec ઇન્ટુ કોટનું -cosec, એ બી યાદ રાખવાનું થશે. sec ઇન્ટુ ટેનનું secનું લોગ મોડ sec x + tan x. અને બીજું એક એક્સપ્રેશન છે sec x = લોગ મોડ tan π/4 + x/2. એ બી ઘણી વખત ડાયરેક્ટલી આનું એપ્લિકેશન આવે છે, એટલે એ ધ્યાન રાખજો. કોસેકનું cosec x - cot x, આમનું આ બી યાદ રાખવાનું થશે. cosec x = લોગ મોડ tan x/2. ઓકે. ચલો એના પછી ઓલરેડી ખબર છે sec ઇન્વર્સ x વાળું બી તમને આઈડિયા જ છે. ઓકે. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. dx/a² - x² હોય તો 1/2a, લોગ મોડ a + x/a - x, અને x² - a² હોય તો x - a / x + a આવશે. ઓકે. હા, મેઇન ઇમ્પોર્ટન્ટ જે બાળકોને ભૂલાઈ જતું હોય એ વાળું, a² - x² = x/2 √a² - x² + a²/2 sin ઇન્વર્સ x/a. થોડું એક વખત રિવાઇઝ કરી લેજો. એ બી આ બી એક વખત જોઈ લેજો. x² + a² x/2 x² + a² a²/2 લોગ મોડ x + x²/2 લોગ મોડ x + √x² + a². સિમિલરલી અહીંયા ખાલી માઇનસ આવી જશે x² - a² હોય તો. હા. નેક્સ્ટ છે e⁻ax sin bx. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટલી ફોર્મ્યુલા. e⁻ax sin bx નું e⁻ax/a² + b², a sin bx - b cos bx + c. e⁻ax cos bx માટે યાદ રાખવાનું થશે e⁻ax/a² + b², a cos bx + b sin bx. ઓકે. નેક્સ્ટ ફોર્મ છે 1/a + b sin x + c cos x હોય તો એને tan x/2 ના ફોર્મમાં કન્વર્ટ કરો, તમને ઇઝીલી આન્સર મળી જશે. tan x/2 t માની લેજો. સિમિલરલી આમાં બી tan x/2 ને t માનીશું, પરંતુ પહેલાં પ્રોપરમાં કન્વર્ટ કરીશું. તો ઉપરવાળું જે ન્યુમેરેટર છે એમને સેટ કરવાનું થશે a ઇન્ટુ ડિનોમિનેટર પ્લસ b ઇન્ટુ ડિફરન્સિએશન ઓફ ડિનોમિનેટર પ્લસ c કંઈક કોન્સ્ટન્ટ મળશે. ઓકે. એ કર્યા પછી તમે ઇઝીલી tan x/2 ને t પુટ કરીને લાવી દેજો. બાય ક્વોડ્રેટિક ફોર્મ જ્યારે આવે છે
બાય ક્વોડ્રેટિક ફોર્મમાં જનરલી એક્સ સ્ક્વેર પ્લસ 1/x² x⁴ + 1 હોય તો x² વડે ડિવાઈડ કરીને નીચેવાળાને ઉપરવાળું જેમ ડેરિવેટિવ સેટ થાય એ રીતે કન્વર્ટ કરવું. ફોર એક્ઝામ્પલ 1/1 + x² છે એ શેનું ડેરિવેટિવ છે તો કે x - 1/x નું. તો નીચેવાળું જે ટર્મ છે એને x - 1/x ના ફોર્મમાં કન્વર્ટ કરી દેવાય. આ રીતે નીચે જે મેં લખાયું છે એ રીતે. ઓકે, નેક્સ્ટ છે સબસ્ટિટ્યુશન. અમુક ટાઈમે બહુ ઇઝીલી સોલ્વ કરી આપતા હોય છે. જેમ કે a² + x² ને x = 8 ઇનપુટ કરો અથવા તો એક આઉટપુટ કરો. a² - x² તમને એક્સપ્રેશન કે આપેલું ઇન્ટિગ્રેશનમાં તમારે એને એ સાઇન પુટ કરવું હોય તો એ કોસ પુટ કરો, ઇઝીલી થઈ જશે. x² - a² આપેલું હોય તો a sec અથવા તો a cosec યુઝ કરો. હા, a - x/a + x હતો તો √a + x/a - x આપેલું હોય. સ્ક્વેર રૂટ છે એકચ્યુઅલી, સ્ક્વેર રૂટ છે. સો x = a cos 2θ પુટ કરવું, ઇઝીલી તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. નેક્સ્ટ છે x - α/β - x અથવા તો x - α × x - β હોય ત્યારે α cos² + β sin² થી કરી નાખવું. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટમાં આઇલેટ રૂલથી u અને v ડિસાઇડ કરીને સોલ્વ કરવાનું. પછી અમુક ડાયરેક્ટ ફોર્મ છે e⁻x f(x + f'(x) હોય તો ડાયરેક્ટ એનું ઇન્ટિગ્રેશન e⁻x f(x). ઓકે, આ તો હમણાં જ મેં કરાયું એ વાળું છે. પાર્શિયલ ફ્રેક્શનમાં મેઇનલી પહેલાં જોઈ લેવું કે નીચેવાળા એક્સની પાવર અને ઉપરવાળા એક્સની પાવરની કન્ડિશન શું છે. ફોર એક્ઝામ્પલ નીચેવાળા એક્સપ્રેશનની પાવર વધારે ઉપર ઓછી છે, મતલબ પ્રોપરમાં છે, તો ડાયરેક્ટલી આ ફોર્મ યુઝ કરું. ઠીક છે. અને એ ફાઇન કરવા માટે, બી ફાઇન કરવા માટે, સી ફાઇન કરવા માટે, ડી ફાઇન કરવા માટે તમને ઓલરેડી મેં શીખડાવેલો છે રેસિડ્યુ થિયરમથી, રેસિડ્યુ મેથડથી. સપોઝ x - 1નો કોફિશિયન્ટ તમારે ચેક કરવો છે. x - 1નો કોફિશિયન્ટ જે છે એ. સો એમાં x - 1 સિવાય દરેકમાં 1 પુટ કરીશું તો a = શું મળશે 1 × 1³ - 1² + 1 upon 1 + 1 1 - 2 and 1 + 2. સો ઉપર જશે 1, નીચે રહેશે 1 - 2 3 ને 2 6 -6. સો એ આવશે -1/6. સપોઝ એ જ રીતે આપણે બી ફાઇન કરવું છે. બી શું છે તો કે x + 1નો કોફિશિયન્ટ. તો x + 1નો કોફિશિયન્ટ માટે x = -1 પુટ કરવું તો બી શું મળશે -1/3 -1² + 1 upon અહીંયા આપણે x + 1ને કેન્સલ કરીને x - 1માં પુટ કરવાનું -1 - 1 -1 -2 -1 + 2. સો -1/3 -1 -1 + 1 upon -2 multiplied by -3 multiplied by 1. સો કેન્સલ આઉટ અને -1/2 -3 6. સો બી બી આપણને -1/6 મળશે. તો આ રીતે આપણે બાય રેસિડ્યુ થિયરમથી એ, બી અને સી શોર્ટકટ મેથડથી ફાઇન્ડ કરી લેવું. એના પછી ફોર એક્ઝામ્પલ એક્સના બદલે, લિનિયર ટર્મના બદલે ક્વાડ્રેટિક ટર્મ મતલબ 2 પાવરના ફોર્મમાં હોય, બટ ખાલી 2 પાવરના ફોર્મમાં જ હોય, જે અહીંયા મેં દર્શાવેલું છે, તો બી ઇઝીલી ડાયરેક્ટલી સોલ્વ કરી લેવું. x² ને તમે સપોઝ માની લો t, તો એ t + 1/t + 2t - 1 થી a અને b ફાઇન કરી લો. ઓકે, તો અહીંયા આપણે શું થશે, a ફાઇન કરવા માટે શું તમે કરશો x² = -2 પુટ કરો અને b ફાઇન કરવા માટે x² = 1 પુટ કરો. જ્યારે x² = -2 પુટ કરો ત્યારે આને કાઢી નાખો, ખાલી આટલામાં જ પુટ કરવાનું તમારે. અને x² = 1 જ્યારે પુટ કરો ત્યારે આટલામાં સોલ્વ કરવું, આ કાઢી નાખવું. ઓકે, એના પછી આવે છે x × x² + 1. એક એક્સ્ટ્રા હોય અને બાકીની બધી 2ના ટર્મમાં હોય, તો એક એક્સને સાઈડમાં રાખી દો અને ઉપરવાળા ટર્મને સેટ કરીએ ax/x² + 2 bx/x² - 1. તો અહીંયા a ફાઇન કરવા માટે અહીંયા એક્સને તમે અત્યારે ભૂલી જાઓ. તો a ફાઇન કરવા માટે શું કરીશું, x² + 2 માટે x² = -2 પુટ કરો આ એક્સપ્રેશનમાં, એટલે તમને a મળી જાય. અને એ જ રીતે તમારે ફાઇન કરવું છે b. સો b માટે x² = 1 પુટ કરો
આવાળા એક્સપ્રેશનમાં અહીંયા એક્સ નથી લેવાનું, ઇન્ક્લુડ નથી કરવાનું, કારણ કે મેં અહીંયા એક્સ લખેલું છે. એકચ્યુઅલી એ કરવાનું કારણ એ છે કે નીચેવાળા ટર્મનું ડેરિવેટિવ ઓલરેડી અહીંયા સેટ થઈ જાય, એક્સ આપે હોય તો, હા ને. નીચેવાળા ટર્મનું ડેરિવેટિવ 2x થશે, તો એ સેટ થઈ જશે ઉપર. ચલો, એના પછી પ્રોપર ફોર્મમાં ના હોય તો પ્રોપર ફોર્મ માટે લોંગ ડિવિઝન મેથડથી પ્રોપર ફોર્મ પહેલાં લાવો અને પછી ઇન્ટિગ્રેશન કરો. ચલો, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ નેક્સ્ટ વિડીયોમાં કરીએ.